તો ભાઈ વર્લ્ડ કપ થઈ ગયો ખતમ. હવે આઈપીએલ શરૂ થવાની છે 28 તારીખથી. તો આપણે એક એક કરતા બધી ટીમોનું પ્રિવ્યુ કરશું. તો સૌથી પહેલા મારી હોમ ટીમ ગુજરાત ટીમનું પ્રિવ્યુ કરશું આપણે આ વિડીયોમાં. તો સૌથી પહેલા વાત કરીએ બેટર્સની. બેટર્સમાં તો બે જ નામ છે, શુભમન ગિલ અને ગ્લેન ફિલિપ્સ. બીજા ઘણા બધા છે પણ એ લોકો ઓલરાઉન્ડર છે, એટલે એમના નામ ઓલરાઉન્ડર સેક્શનમાં જ છે. તો ભાઈ શુભમન ગિલ ઘણા ટાઈમથી એક્શનની બહાર છે, પણ આઈપીએલમાં તો ભાઈ સાહેબ એ એક્શનમાં આવી જાય છે. એમાં હોમ ટીમ છે અમદાવાદ, તો 8 મેચ તો ત્યાં જ એમને રમવા મળશે અને ત્યાં તો તેમનું ફોર્મ શાનદાર જ હોય. અને સાથે સાથે હવે ગ્લેન ફિલિપ્સ પણ છે. ફિલિપ્સની પણ ભારતની ધરતી પર ફોર્મ સારું જ છે. હવે જોઈએ આઈપીએલમાં શું કરે ઈ. તો હવે વાત કરીએ વિકેટ કીપરમાં. ત્યાં જોસ બટલર, અનુજ રાવત, કુમાર કુસાગ્રા અને ચોથું નામ છે ટોમ બેન્ટન. આ બેન્ટને છેલ્લી મેચમાં યાર 2 છગ્ગા માર્યા, તમને યાદ હોય તો અક્ષર પટેલ, જેમને તેમને વિકેટ પણ લીધી. તો આ બધા અમદાવાદની ટીમમાં મને લાગે છે કે વિસ્ફોટ જ થવાના છે. જોસ ધ બોય બટલર તો યાર હમણાં તો એનું હોરિબલ ફોર્મ ચાલુ છે, પણ મને લાગે છે કે એ ફોર્મમાં આવી જશે આઈપીએલમાં અમદાવાદની પીચ પર. એ પછી ઓલરાઉન્ડરની આપણે વાત કરીએ તો નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, અરશદ ખાન, સાઈ કિશોરે, જયંત યાદવ, સાઈ સુદર્શન, શાહરૂખ ખાન और જેસન હોલ્ડર. તો જેસન હોલ્ડર આ ટીમની બેકબોન બનશે ભાઈ આ આઈપીએલમાં. મને એવું લાગે છે કે ભાઈ ગુજરાતને આઈપીએલ જીતવું હોય તો જેસન હોલ્ડરનો બહુ મોટો રોલ રહેવાનો છે. સાઈ સુદર્શનને યાર ઓલરાઉન્ડરમાં કેમ નાખ્યા ખબર નહીં, ક્યારેક જ બોલિંગ કરે છે. અને એ અલાવાની વાત કરીએ તો નિશાંત સિંધુ, આને ભાઈ બહુ ઓછા મોકા મળ્યા છે, પણ મને એવું લાગે આ આઈપીએલમાં કદાચ મોકા વધારે મળી શકે. સાઈ સુદર્શનની વાત કરીએ તો એ તો ભાઈ સાહેબ ફોર્મમાં જ હોય આઈપીએલમાં, ગજબ જ ફોર્મમાં. 40 થી 50 તો એમની એવરેજ હોય જ. એ તો એ મૂકીને વાત કરીએ સાઈ કિશોરની, તો સાઈ કિશોરનું પણ આઈપીએલ જબરદસ્ત જ હતી પાછલી. વિકેટ પણ ઘણી મેચોમાં એમને મળી, એને ઇકોનોમી પણ સારી જ હતી. ઓલરાઉન્ડર રહી ગયા, તેનું નામ છે શાહરૂખ ખાન. તો શાહરૂખ ખાને બેટિંગ તો સારી જ કરી હતી ગઈ આઈપીએલમાં, પણ એ બધી બેટિંગ જબરદસ્ત તો નહોતી, પણ ઠીકઠાક બેટિંગ હતી. પણ મને લાગે એટલેથી નહીં થાય, આ આઈપીએલમાં તેમને મોટી ઇનિંગો રમવી પડશે. તો હવે વાત કરીએ બોલિંગ સેક્શન. તો એમાં છે કંગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, માનવ સુતાર, ગુરેન્દર બ્રાર, ઈશાંત શર્મા, અશોક શર્મા, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, લુક વુડ અને પૃથ્વીરાજ. રોલ તો રહેવાના છે મોહમ્મદ સિરાજ, રાશિદ ખાન અને પ્રસિદ્ધ ક્રિષ્ના, આ ત્રણેયનું. અને રાહુલ તેવટિયા તો યાર બેટિંગમાં, એનું નામ કેમ બોલિંગમાં આવી ગયું મને નથી ખબર. એમને બોલિંગ તો કરાવતા જ નથી ગુજરાતવાળા. શરૂમાં રબાડા અને મોહમ્મદ સિરાજ એ તેમના સ્પેલ અગત્યના રહે છે. અને પછી પ્રસિદ્ધ ક્રિષ્ના મિડલ ઓવર અને ડેથ ઓવરમાં તો ભાઈ પ્રસિદ્ધ ક્રિષ્નાએ ગઈ આઈપીએલમાં તો ધમાકા મચાવ્યા હતા. હવે જોઈએ આ આઈપીએલમાં શું કરે. તો ટોટલ વાત કરીએ તો મને ગુજરાતની ટીમ તો જબરદસ્ત જ લાગી રહી છે. તમે આ ટીમને કેટલું રેટ કરશો 10 માંથી કોમેન્ટમાં જણાવો.